વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી લેવાશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર ધોરણ 9 વિષય ગણિતનું જે ચેપ્ટર છે વર્તુળ ચેપ્ટરમાંથી જ તમને આવનારી જે એકમ કસોટી તારીખ 10/1/2025 ના દિને લેવાશે એ એકમ કસોટીમાં પ્રકરણ 9 માંથી જ પૂછાશે. તો જોઈએ આપણે હવે પ્રકરણ 9 માંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. વિભાગ એ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પી કેન્દ્રિત વર્તુળની જીવા એબીની લંબાઈ 12 સેમી, તેનું કેન્દ્રથી અંતર 8 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. તો જવાબ આપણો 10 સેન્ટીમીટર આવશે. તો સૌપ્રથમ તો હવે સમજૂતી જોઈએ. તો પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એબીની લંબાઈ 12 સેન્ટીમીટર છે અને તેનું કેન્દ્રથી અંતર 8 સેન્ટીમીટર છે. હવે વર્તુળની ત્રિજ્યા શોધવા માટે આપણે પાયથાગોરસના સિદ્ધાંતને ઉપયોગ કરીશું. તો જીવા એબીને મધ્યમાંથી બે સમાન ભાગોમાં વિભાજિત કરવાથી તે ભાગની લંબાઈ શું થશે? 12/2 બરાબર 6 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા મળશે. આમ એબીની મધ્ય બિંદુ અને વર્તુળનું કેન્દ્ર પી વચ્ચેનું અંતર 8 સેમી છે. તો હવે r નો વર્ગ બરાબર શું થશે? અહીં 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. 6 નો વર્ગ એટલે કે 36, 8 નો વર્ગ 64. આમ 36 વત્તા 64 બરાબર 100 થશે. હવે r નો વર્ગ બરાબર 100 નું વર્ગમૂળ શું નીકળે છે? તો 10 નો વર્ગ થશે. આમ વર્ગમૂળ ડાબી જમણી બાજુ છે, ડિલીટ થઈ જશે. આમ r બરાબર આપણને 10 મળશે. નેક્સ્ટ જોઈએ, અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. તો જવાબ છે 90 અંશ. સ્ટુડન્ટ્સ, તમારી જે ટીએસટી ની પરીક્ષા તારીખ 30/1/2025 ના દિને લેવામાં આવશે. તો ગણિત વિષયમાંથી પણ આ પ્રમાણે તમને એમસીક્યુ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે એકમ કસોટીના મોડેલ પેપરોમાં જે એમસીક્યુ આપવામાં છે એ તમામ એમસીક્યુ ને તમારી નોટબુકમાં પણ લખી લો અને રીડ પણ કરી લો. જોઈએ આગળ હવે, પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. જો ખૂણો એપીબી બરાબર 60 અંશ હોય તો ત્રિકોણ પીએબી બરાબર ખાલી જગ્યા ત્રિકોણ છે. તો જવાબ થશે સમભુજ ત્રિકોણ. નેક્સ્ટ જોઈએ, પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. જો ખૂણો પીએબી બરાબર 45 અંશ હોય તો ત્રિકોણ પીએબી ખાલી જગ્યા ત્રિકોણ છે. તો જવાબ છે કાટકોણ ત્રિકોણ છે. નેક્સ્ટ જોઈએ, એબી વ્યાસવાળા વર્તુળ પર બિંદુ સી છે. જો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 35 અંશ હોય તો ખૂણો બી બરાબર ખાલી જગ્યા. તો જવાબ થશે 55 અંશ થશે. તો અહીં પણ એબી વ્યાસ છે અને બિંદુ સી વર્તુળ પર છે, એટલે કે ત્રિકોણ એબીસી એક અર્ધવૃત્તીય ત્રિકોણ છે. અર્ધવૃત્તીય ત્રિકોણમાં વ્યાસ પરનો ત્રિકોણ હંમેશા સમત્રિકોણ બને છે. તેથી ખૂણો સી બરાબર શું થશે? 90 અંશ. અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો શું થાય છે? 180 અંશ થાય છે. આમ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. અને અહીં ખૂણો એ બરાબર આપણને 35 આપ્યું છે, ખૂણો બી શોધવાનું છે અને ખૂણો સી બરાબર શું છે? 90 અંશ બરાબર 180. આમ ખૂણો બી બરાબર પ્લસ ખૂણો બી પ્લસ 35 વત્તા 90 125 થશે બરાબર 180. ખૂણો બી બરાબર 180 ઓછા 125. અહીં ડાબી બાજુ 125 છે, જમણી બાજુ જતા શું થશે? માઇનસ થઈ જશે. આમ ખૂણો બી બરાબર 180 માઇનસ 125 માટે ખૂણો બી બરાબર શું મળશે આપણને? અહીં ખૂણો બી બરાબર 55 અંશ. નેક્સ્ટ જોઈએ, પી કેન્દ્રિત વર્તુળની જીવા એબી અને સીડી એમ બિંદુમાં કાટખૂણે છેદે છે. જો ખૂણો એમ એ સી બરાબર 55 અંશ હોય તો ખૂણો એમ બીડી બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબ આપણને 35 અંશ મળશે. નેક્સ્ટ જોઈએ, વર્તુળમાં અંતર્ગત સમબાજુ ચતુષ્કોણ ખાલી જગ્યા છે. તો જવાબ છે ચોરસ. વર્તુળમાં અંતર્ગત સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે. નેક્સ્ટ જોઈએ, ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. જો ખૂણો એઓબી બરાબર 60 અંશ હોય તો ત્રિકોણ ઓએબી ખાલી જગ્યા ત્રિકોણ છે. તો જવાબ શું મળશે આપણને? સમભુજ ત્રિકોણ મળશે. નેક્સ્ટ જોઈએ, ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર ખાલી જગ્યા શક્ય છે. તો જવાબ શું થશે? અહીં 3, 4, 6 અને 5. નેક્સ્ટ જોઈએ,
અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ખાલી જગ્યા છે, તો જવાબ શું થશે અહીં 90 અંશ થશે. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરો. વર્તુળની કોઈ પણ ત્રિજ્યાનું માપ તેના વ્યાસ કરતા ખાલી જગ્યા હોય તો વર્તુળની કોઈ પણ ત્રિજ્યાનું માપ તેના વ્યાસ કરતા અડધું હોય. વર્તુળની જીવા અને તેને અનુરૂપ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળનો ખાલી જગ્યા કહે છે, તો જવાબ થશે વૃત્તખંડ કહેવાય છે. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે છે, તો વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ અથવા તો પરિઘને પરિમિતિ પણ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ વર્તુળના બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે ચાપ કહે છે. વર્તુળના ત્રણ ભિન્ન બિંદુઓ કદી પણ ખાલી જગ્યા ન હોય, તો વર્તુળના ત્રણ ભિન્ન બિંદુઓ કદી પણ સમરેખ ન હોય. વર્તુળની કેન્દ્રમાંથી જીવાપટનો બળ ખાલી જગ્યા દુભાગે છે, તો જીવાને દુભાગે છે. વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે જીવા કહે છે. વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે, તો જવાબ છે વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે, તો અંદરના ભાગમાં હોય છે. સમતલમાં આવેલ વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે, તો 3 ભાગ કરે છે. વર્તુળનું વૃત્તખંડ એ વર્તુળના માપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે, તો જીવા વચ્ચેનો પ્રદેશ છે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. સ્ટુડન્ટ્સ તમારી એકમ કસોટી 10/1/2025 ના દિને છે અને જે દ્વિતીય કસોટી જે છે દ્વિતીય પરીક્ષા જે છે એ તમારી 20 તારીખથી સ્ટાર્ટ પણ થાય છે. તો એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટેના તમામ જે મોડેલ પેપરો છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાનના તમામ મોડેલ પેપરો છે આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ ફ્રીમાં મળી રહેશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. 3 ભિન્ન સમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો ફક્ત એક જ વર્તુળ. જે 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો ફક્ત એક જ. નેક્સ્ટ પી કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે અને સી એ ગુરુચાપનું બિંદુ છે. જો ખૂણો ACB 53 અંશ હોય તો APB શોધો. તો જવાબ શું મળશે આપણને? 106 અંશ. સમબાજુ ચતુષ્કોણ ABCD એક વર્તુળમાં અંતર્ગત છે, તો ખૂણો BCD શોધો. તો જવાબ થશે 90 અંશ. નેક્સ્ટ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. વર્તુળ ચાપના તમામ બિંદુઓ વર્તુળ પર હોય, તો આ વિધાન સાચું વિધાન છે. વર્તુળના ચાપના તમામ બિંદુઓ વર્તુળ પર હોય છે, સાચું વિધાન છે. એક જ સમતલમાં આવેલ બે વર્તુળોને વધુમાં વધુ બે સામાન્ય જીવા હોય છે, તો ખોટું વિધાન છે. વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર હોય છે, ખરું વિધાન છે. ચક્રીય ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે, તો ખોટું વિધાન છે. એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંને વ્યાસ હોય, ખરું વિધાન છે. વર્તુળ એ સમતલીય આકૃતિ છે, ખરું વિધાન છે. નેક્સ્ટ જે વિભાગ સી. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. તો 5 સેમી અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળો બે બિંદુઓ છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો અહીં 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો છે. અહીં તમે જોઈ શકો છો. તો અહીં બે વર્તુળો આપવામાં આવ્યા છે. O કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું P કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના બે બિંદુઓ A અને B માં છેદે છે. આથી AB તેમની સામાન્ય જીવા છે. તમે અહીં સ્ક્રીન પર પણ જોઈ શકો છો. AB એ જીવા છે. વળી OP અહીં OP 4 સેમી આપેલ છે. OA અહીં OA 5 સેમી છે અને PA એ શું છે? 3 સેમી છે. આમ ત્રિકોણ OAP માં OA નો સ્ક્વેર બરાબર 5 સ્ક્વેર બરાબર કેટલા થશે? 25 થશે અને OA નો વર્ગ પ્લસ AP નો વર્ગ બરાબર 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર 16 + 9 આમ 25 થશે. અહીં ત્રિકોણ OAP માં OA નો વર્ગ એટલે કે અહીં OA એટલે કે કર્ણ અને બે બાજુઓ જે છે OP અને AP એ બે બાજુઓ છે. આમ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ જે
લખવામાં આવ્યું છે. તો ત્રિકોણ ઓએપી કાટકોણ ત્રિકોણ છે, જેમાં ઓ એ કર્ણ અને ખૂણો ઓપી એ કાટખૂણો છે. આમ કેન્દ્રિત વર્તુળમાં ઓપી એ જીવા એબી ને લંબ છે, માટે ઓપી એ એબી ને દુભાગે છે. માટે શું થશે અહીં એબી બરાબર 2pa એટલે કે 2 × 3 બરાબર 6 સેન્ટીમીટર. આમ આપેલ વર્તુળની સામાન્ય જીવાની લંબાઈ 6 સેમી થાય છે. નેક્સ્ટ જોઈએ, વર્તુળનો વ્યાસ એબી છે, વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા સીડી છે, એસી અને બીડી ને લંબાવતા તે બિંદુ ઈ માં છેદે છે. તો સાબિત કરો કે ખૂણો એ ઈ બી બરાબર 60 અંશ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ પણ શકો છો કે ઘણા બધા જે દાખલાઓ અહીં આપવામાં પણ આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારી જો મોડલ પેપર છે એ મોડલ પેપરમાં પણ પૂછાશે, અને તમારી આવનારી જે દ્વિતીય પરીક્ષા છે એ દ્વિતીય પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો વર્તુળ ચેપ્ટર જે છે એ વર્તુળ ચેપ્ટરને આવરી લેવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તો જોઈએ હવે આપણે જે અહીં દાખલાઓ આપવામાં આવ્યા છે એ દાખલાઓની સંપૂર્ણ સમજૂતી. તો અહીં જોઈએ તો આકૃતિ પણ આપવામાં છે કે વર્તુળનો વ્યાસ એબી, તો અહીં એબી જોઈ શકો છો, વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા સીડી છે, તો અહીં સીડી જીવા છે, એસી અને બીડી ને લંબાવતા તે બિંદુ ઈ માં છેદે છે, તો અહીં જે બિંદુ ઈ માં છેદે છે. સાબિત કરો કે ખૂણો એ ઈ બી બરાબર 60 અંશ. અહીં ખૂણો દર્શાવવાનો છે આપણે. અહીં ખૂણો એ ઈ બી જે છે એ શું છે 60 અંશનો છે, એટલે કે અહીં જે ખૂણો જે છે એ આપણે 60 અંશનો ખૂણો દર્શાવવાનો છે. તો જોઈએ અહીં ઓસી ઓડી અને બીસી ને જોડો. ત્રિકોણ ઓડીસી સમબાજુ ત્રિકોણ છે, માટે સીબીડી સીઓડી બરાબર 60 અંશ. હવે સીબીડી બરાબર 1/2 ગુણ્યા સીઓડી, તે પરથી સીબીડી બરાબર શું મળશે આપણને 30 અંશ મળશે. આમ એસીબી બરાબર શું થાય છે 90 અંશ થાય છે. આથી બીસી બરાબર 180 ઓછા એસીબી બરાબર 90. આમ સીબી બરાબર 90 માઇનસ 30 અંશ બરાબર 60 અંશ, એટલે કે એ ઈ બી આપણને શું મળશે 60 અંશ થાય છે. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ, અહીં ઓ કેન્દ્ર છે, એબીસી એવી રીતે આવેલા છે કે જેથી બીઓસી 30 અંશ થાય, એટલે કે અહીં ઓ જે છે બીઓસી શું થશે 30 અંશ થશે. આ બીઓસી અહીં 30 અંશ છે, અને એઓબી 60 અંશ થાય. જો ચાપ એબીસી, ચાપ જે છે એ બી અને સી સિવાયના વર્તુળ પર ડી હોય તો એડીસી શોધો, એટલે કે અહીં જે એ ડી અને સી શોધવાનું છે. તો અહીં એઓસી બરાબર એઓબી પ્લસ બીઓસી આસન કોણ, માટે એઓસી બરાબર 60 અંશ પ્લસ 30 અંશ, એઓસી બરાબર 90. હવે ખૂણો એડીસી બરાબર એઓસી, તો માટે શું થશે એડીસી બરાબર 1/2 ખૂણો એઓસી, તો એડીસી બરાબર 1/2 ગુણ્યા 90 અંશ, માટે એડીસી બરાબર શું થશે 45 અંશ. નેક્સ્ટ જોઈએ, આપેલ આકૃતિમાં ખૂણો એબીસી 69, ખૂણો એસીબી 31 અંશ છે, તો ખૂણો બીડીસી શોધો. તો અહીં એબીસી 69 અંશ છે, એસીબી સી અને બી જે છે શું છે 31 અંશ છે, તો ખૂણો બીડીસી, ખૂણો બી ડી અને સી, એટલે કે અહીં ખૂણો બીડીસી શોધવાનું છે. તો જોઈએ આપણે ત્રિકોણ એબીસી માં એબીસી પ્લસ એસીબી પ્લસ બીએસી બરાબર 180 અંશ. અહીં ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો શું થાય છે 180 અંશ થાય છે. તો સૌપ્રથમ તો અહીં બી ખૂણો જે છે એ 69 અંશ આપવામાં આવ્યો છે, અને સી ખૂણાનું માપ 31 અંશ આપવામાં છે. તો બી એ સી અહીં આપણે શું કરીશું શોધીશું સૌપ્રથમ બરાબર 180, તો 100 અંશ પ્લસ બીએસી બરાબર 180. આમ બીએસી આપણને 80 અંશ મળ્યું છે. હવે બીડીસી બરાબર બીએસી અને આપણને બીએસી નું માપ શું મળ્યું છે તો 80 અંશ મળ્યું છે. તો પ્રમેય 9.8 મુજબ શું અહીં લખવામાં આવ્યું છે કે ખૂણો બીડીસી બરાબર બીએસી, માટે બીડીસી બરાબર 80 અંશ. નેક્સ્ટ જોઈએ, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર 4/5, તો ખૂણો સી નું માપ શોધો. હવે સૌપ્રથમ તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય છે, માટે અહીં ખૂણો એ બરાબર 4x અને ખૂણો સી બરાબર આપણે 5x ધારીશું. ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 180,
આમ 4x વત્તા 5x બરાબર 180 માટે x બરાબર શું થશે અહીં 4 વત્તા 5 9 થશે 5 છેદમાં જશે 180 છેદમાં 9 આમ x બરાબર આપણને 20 મળશે હવે ખૂણો a બરાબર 4x છે હવે x ની કિંમત આપણને 20 મળી હોવાથી ખૂણો a બરાબર શું કરીશું x ની જગ્યાએ 4 x ની જગ્યાએ આપણે 20 લખીશું તો 4 ગુણ્યા 20 આમ a બરાબર આપણને 80 મળશે હવે ખૂણો c બરાબર 5x છે તો ખૂણો c બરાબર x ની જગ્યાએ 20 મૂકીશું આમ ખૂણો c બરાબર આપણને 100 મળશે નેક્સ્ટ જોઈએ p કેન્દ્રિત વર્તુળની જીવા AB ની લંબાઈ 16 સેમી અને તેનું કેન્દ્રથી અંતર 15 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો તો વર્તુળની સૌથી મોટી જીવા વર્તુળનો વ્યાસ છે અહીં d બરાબર શું આપવામાં આવ્યું છે d બરાબર આપણને અહીં 15 સેમી આપવામાં છે તો r બરાબર શું થશે d ના છેદમાં 2 15 છેદમાં 2 આમ 7.5 સેન્ટીમીટર એ વર્તુળની ત્રિજ્યા છે નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ a b c d આવેલા છે AC અને BD એ E બિંદુએ એવી રીતે છેદે કે જેથી BEC બરાબર 130 અને ECD બરાબર 20 અંશ છે તો BAC શોધો અહીં સંપૂર્ણ સમજૂતી સાથે દાખલો પણ આપો છે કે અહીં ત્રિકોણ CDE માં ખૂણો BEC બહિષ્કોણ છે માટે BEC બરાબર ECD પ્લસ ખૂણો EDC BEC નું માપ 130 અંશ છે ECD નું માપ 20 અંશ છે પ્લસ BDC માટે અહીં શું થશે BDC બરાબર 110 અંશ 130 ઓછા 20 કરીશું તો આપણને BDC નું માપ મળી જશે આમ હવે BAC બરાબર BDC પ્રમેય 9.8 માટે BAC શું આપણને જોવા મળશે 110 અંશ નેક્સ્ટ જોઈએ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો AOB નું માપ શોધો તો AOB નું માપ આપણે શોધવાનું છે તો વર્તુળની જીવા એ કેન્દ્ર આગળ આતરેલા ખૂણો એ વર્તુળનો અન્ય ભાગમાં આતરેલ ખૂણાથી બમણો હોય તો અહીં AOB બરાબર 2 ગુણ્યા AOB તો 2 ગુણ્યા 10 એટલે કે 20 એ આપણો જવાબ છે નેક્સ્ટ જોઈએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો PQR નું માપ શોધો તો અહીં PQR બરાબર ખૂણો POR છેદમાં 2 તો PQR બરાબર શું થશે 25 અંશ નેક્સ્ટ જોઈએ વિભાગ ડી નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ આપો એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલ ખૂણો શોધો તો અહીં સંપૂર્ણ સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો એ દાખલો પણ ગણવામાં આવ્યો છે નેક્સ્ટ જોઈએ વર્તુળ એટલે કે એકરૂપી વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે સાબિત કરો તો વિદ્યાર્થી મિત્રો આજ તમને પ્રમેય જે છે એકમ કસોટીમાં તો પૂછાશે જ પરંતુ તમારી દ્વિતીય પરીક્ષા છે દ્વિતીય પરીક્ષામાં પણ આ પ્રમેય પૂછાશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રમેયને યાદ કરી લો જોઈએ અહીં તો ઓ કેન્દ્રવાળા વર્તુળમાં બે સમાન જીવાઓ AB અને CD છે તો અહીં AB અને CD શું છે બે જીવાઓ આપવામાં છે ઓ કેન્દ્ર છે હવે ખૂણો AOB બરાબર ખૂણો COD આપણે સાબિત કરવાનું છે તો જોઈએ હવે સાબિતી ખૂણો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં OA અને OC જે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે તો અહીં જે OA અને જે OD જે છે એ શું છે બે ત્રિજ્યાઓ છે હવે OB બરાબર OD એક જ વર્તુળની આ પણ ત્રિજ્યાઓ છે OB અને જે OD જે છે એ પણ શું છે OD જે છે એ પણ ત્રિજ્યાઓ છે આમ AB બરાબર CD બોક્સમાં પણ આપ્યું છે AB બરાબર CD માટે શું થશે કઈ શરત મુજબ તો બા શરત મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD એ શું છે બંને ત્રિકોણ એકરૂપ છે આમ એકરૂપ ત્રિકોણ હોવાથી CPCT ની શરત મુજબ શું થશે ત્રિકોણ AOB બરાબર ત્રિકોણ COD એ CPCT મુજબ શું થશે સમાન છે નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 અંશ ખૂણો ACB બરાબર 31 અંશ તો BDC શોધો તો અહીં સંપૂર્ણ સમજૂતી છે BDC આપણને શું મળે છે 80 અંશ મળે છે નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આકૃતિમાં ABC ચક્રીય ચતુષ્કોણ છે AC તથા BD તેના વિકર્ણો છે જો DBC બરાબર 55 અંશ અને ખૂણો BAC બરાબર 45 અંશ હોય તો BCD શોધો તો CAD બરાબર DBC બરાબર 55 અંશ એક જ વૃત્તખંડના ખૂણાઓ આથી DAB અહીં DAB બરાબર શું થશે બરાબર CAD પ્લસ BAC આમ 55 પ્લસ 45 DAB બરાબર 100 અંશ પરંતુ DAB પ્લસ
ખૂણો BCD બરાબર 180 ચક્રીય ચતુષ્કોણના સામસામે ખૂણા, તો BCD બરાબર 180 ઓછા 100, આમ BCD આપણને 80 અંશ મળશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, અને વિદ્યાર્થી મિત્રો જે તારીખ 10/1/2025 ના દિને જે પ્રશ્ન બેંક જાહેર થશે, પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. અને TSTની પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી છે. તમે હાલમાં જ જે તમારા ટેક્સ્ટ બુકો છે એમને પણ સંપૂર્ણ રીડિંગ કરવું વિદ્યાર્થી મિત્રો, અને જે મોડેલ પેપરો બનાવવામાં આવ્યા છે, જે પ્રશ્ન બેંકોમાં MCQ છે, ખાલી જગ્યા છે, એ પણ જે આવે છે વિદ્યાર્થી એમના પણ જવાબો યાદ કરી લેવું. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.